નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ચાંદીપુરા વાયરસ અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા અનુસાર એસએસજી ખાતે પરિસ્થિતિ પૂર્ણપણે નિયંત્રણમાં છે અને બાળરોગ વિભાગમાં ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. વડોદરાની એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાંથી મળતી વિગતો અનુસાર છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરા વાયરસને લગતું કોઈ પણ નવું એડમિશન થયું નથી. જોકે સાવચેતીના ભાગરૂપે હાલ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં 6 જેટલા શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે, જેમના પર તબીબી ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ દર્દીઓના લેબ રિપોર્ટ અંગે માહિતી આપતા તંત્રએ જણાવ્યું કે 6 માંથી 4 બાળકોના લેબ રિપોર્ટ આવી ગયા છે, જે રાહતજનક રીતે નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકીના 2 દર્દીઓના રિપોર્ટ હાલ પ્રક્રિયા હેઠળ એટલે કે વેઇટિંગમાં છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ચાંદીપુરમ વાયરસના કેસીસ અત્રેની એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં પોઝિટિવ કેસ કોઈ પણ નથી. છેલ્લા 24 કલાકમાં પણ કોઈક નવું એડમિશન નથી. ટોટલ 6 સસ્પેક્ટેડ દર્દીઓ, શંકાસ્પદ દર્દીઓ અત્રેની અમારી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 2ના રિપોર્ટ વેઇટિંગમાં છે અને 4ના રિપોર્ટ આવ્યા છે, જે નેગેટિવ છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ એસએસજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કેસને લઈને પરિસ્થિતિ સામાન્ય હોવાનું સામે આવ્યું છે. એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બાળકોમાં તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.